Good evening, students. Welcome back to our another important video lecture. આજના લેક્ચરમાં આપણે જે પ્રશ્નની વાત કરવાના છીએ એ તમારી સામે છે. એ છે પ્રતિબિંબ એટલે શું ને એના પ્રકારો. પ્રતિબિંબ કેટલા પ્રકારના છે અને શું છે એ આપણે જાણવાનું રહેશે. બરોબર? પ્રતિબિંબ છે એ કોને કહેવાય એને પેલી વ્યાખ્યા તમારે કરી નાખવાની. કોઈ એક બિંદુએથી શરૂ કરી પ્રકાશના બધા કિરણો પરાવર્તન અથવા તો વક્રીભવન પામ્યા બાદ બીજા કોઈ બિંદુએ મળે તો આ બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. હવે આપણે જાણીએ કે પ્રતિબિંબ કેટલા પ્રકારના છે, કયા કયા છે. પ્રતિબિંબના પ્રકાર બે છે. સૌથી પહેલાં તો એ જાણી લો કે પ્રતિબિંબ બે પ્રકારના હોય છે. એક પ્રતિબિંબ છે એ વાસ્તવિક છે, બીજું છે આભાસી છે. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય એની માહિતી આપણે પહેલાં જોઈ લઈએ. વાસ્તવિક પ્રતિબિંબ, જો પ્રકાશના કિરણો પરાવર્તન પામ્યા બાદ વાસ્તવમાં મળતા હોય તો રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. હવે વાસ્તવિક પ્રતિબિંબ છે એની અસર કેવી છે એ પણ આપણે જાણવું જોઈએ. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય, પડદો રાખીને તમે જોઈ શકો. બીજી લાક્ષણિકતા શું છે? વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. એટલે કે વાસ્તવિક અને ઉલટાની જોડ યાદ રાખી લેજો. વાસ્તવિક છે અને ઉલટું છે. બરાબર? ક્લિયર થઈ ગયો છે. પછી બી એટલે બીજો પ્રકાર. આપણે બીને બીજો પ્રકાર કહેશું. એ વાસ્તવિક, બી આભાસી. બી છે એ આભાસી. આભાસી કોને કહેવાય? જો પ્રકાશના કિરણો પરાવર્તન અથવા તો વક્રીભવન પામ્યા બાદ વાસ્તવમાં મળતા જ ન હોય, આપણને તો ખાલી આભાસ જ થાય, અને મળતા હોય તો એવો ભાસ થાય કે મળે છે, વાસ્તવમાં મળતા નથી. ભૂલી જ જાઓ, મળતા ન હોય, ભાસ કરે, એવો આભાસ કરાવે, તો આવા રચાતા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેશું. એમાં આપણને ખ્યાલ પડી જશે કે આ તો આભાસી પ્રતિબિંબ છે. હવે આભાસી પ્રતિબિંબની લાક્ષણિકતા જોવી જોઈએ. આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય નહીં. આ સાવ સીધી સરળ વાત છે. આમાં કોઈ દલીલ કરે એવું છે નહીં કાંઈ. બરાબર? આભાસી પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાય છે. જો મારું પ્રતિબિંબ તમે ઝીલી શકો છો ને? આ તો એ કેવું છે? વાસ્તવિક છે. ધ્યાન રાખજો. બીજું, આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય. તો આભાસ કરાવે છે એટલે ચત્તું છે. ઓલું તો વાસ્તવિક હતું એટલે ઉલટું. એનો અર્થ કે આભાસી પ્રતિબિંબ છે. હવે તો ફાઇનલ થઈ ગયું. બરાબર? વાસ્તવિક કહીએ છીએ જ ખોટું છે. આભાસી પ્રતિબિંબ છે હંમેશા ચત્તું હોય. અરીસામાં દેખાય એ કેવું હોય છે? ચત્તું હોય છે. પણ એને પડદા ઉપર ઝીલી શકાય નહીં. કારણ કે આમ ઝીલી શકો છો, પણ અહીંયા કંઈક મળતો આપણને ભાસ થાય છે. તો અહીંયા પ્રતિબિંબ અને એના પ્રકારો, એની વ્યાખ્યા અને એની સમજૂતી આપણે જોઈ. બરાબર? હવે જે વિદ્યાર્થી થોડાય નબળા છે એને લખીને કામ કરવાનું છે. ખૂબ જ મહેનત કરવાની છે. આપણે વારે વારે લેક્ચરમાં કહેતા હોઈએ છીએ કે દરેક સ્ટુડન્ટ છે મહેનત ખૂબ કરશે ત્યારે આગળ વધશે. અને ટીચર શેના માટે હોય છે? મહેનત કરાવવા માટે. બરાબર? એ ખ્યાલ રાખો. ફરી મળીએ નવા લેક્ચર સાથે, નવા જોમ સાથે ને નવા વિચારો સાથે. ત્યાં સુધી ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધવાની તમન્ના રાખો મનમાં. ચલો ફરી મળીએ. આવજો. ટેક કેર યોરસેલ્ફ.